शुभं कुरु त्वं कल्याणम् आरोग्यं धनसम्पदः शुभं कुरु त्वं कल्याणम् आरोग्यं धनसम्पदः शत्रुबुद्धिविनाशाय दीपज्योतिर्नमोऽस्तुते दीपज्योतिर्नमोऽस्तुते दीपज्योतिः परब्रह्म दीपज्योतिर्जनार्दनः दीपज्योतिर्परब्रह्म दीपज्योतिर्जनार्दनः दीपो हरतु मे पापम् सन्ध्यादीपनमोऽस्तुते ओ दीपब्रह्मरूपस्त्वम् ज्योतिषां प्रभुरव्ययः ओ दीपब्रह्मरूपस्त्वम् ज्योतिषां प्रभुरव्ययः आरोग्यं देहि पुत्रांश्च मतिं स्वच्छां हि मे सदा रवेरस्तं समारभ्य यावत् सूर्योदयो भवेत् रवेरस्तं समारभ्य यावत् सूर्योदयो भवेत् यस्य तिष्ठे गृहे दीपः तस्य नास्ति दरिद्रता शुभं कुरु त्वं कल्याणम् आरोग्यं धनसम्पदः शुभं कुरु त्वं कल्याणम् आरोग्यं धनसम्पदः शत्रुबुद्धिविनाशाय दीपज्योतिर्नमोऽस्तुते दीपज्योतिर्नमोऽस्तुते शुभं कुरु त्वं कल्याणम् आरोग्यं धनसम्पदः शुभं कुरु त्वं कल्याणम् आरोग्यं धनसम्पदः। હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? તો ચાલો આજે આપણે સ્ટાર્ટ કરીએ એક નવું સેશન નંબર 3 કે જેમાં આપણે જોવાના છીએ કે પ્રથમ 18 તત્વોની જે ઇલેક્ટ્રોનીય રચના છે તથા પરમાણુઓની જે સંરચના છે એ કઈ રીતે દર્શાવી શકાય. ટૂંકમાં વાત કરીએ તો એની સંયોજકતા આપણે કઈ રીતે દર્શાવી શકીએ. તો હાઇડ્રોજન જે છે એનો પરમાણુ ક્રમાંક 1 છે અને આપણે જે કક્ષામાં ઇલેક્ટ્રોન ભરવાનો જે ક્રમ છે 2 8 8 18 ત્યારબાદ શું આવશે ફરીથી 18 અને છેલ્લે આવે છે 32. તો આ રીતે જે કક્ષકો ભરાવાનો ક્રમ આપણને ખ્યાલ છે. તો હાઇડ્રોજનની અંદર પરમાણુ ક્રમાંક 1 તો એમાં માત્ર 1 ઇલેક્ટ્રોન હાજર હશે અને એ કઈ કક્ષકમાં હશે કે. ત્યારબાદ હિલિયમની અંદર 2 માટે તેની સંયોજકતા કક્ષક પૂર્ણ ભરાયેલી હોવાથી તેની સંયોજકતા 0 બનશે. ત્યાર પછી લિથિયમની વાત કરીએ તો લિથિયમની બાહ્યતમ કક્ષામાં માત્ર 1 ઇલેક્ટ્રોન અને અંદરની કક્ષામાં 2 ઇલેક્ટ્રોન માટે તેની સંયોજકતા 1 બનશે. ત્યાર પછી 4 હોવાથી 2 2ના સ્વરૂપમાં લખી શકાય તેથી સંયોજકતા 2 બનશે. ત્યારબાદ 5મા નંબરનું તત્વ એટલે કે 2 અને 3 એની ઇલેક્ટ્રોન રચના બનશે તેથી તેની સંયોજકતા 3 થશે. કાર્બનની અંદર 2 અને 4 હોવાથી તેની સંયોજકતા 4 બનશે. ત્યાર પછીનું નવું તત્વ 2 5 ઇલેક્ટ્રોન રચના. તો હવે 4 ઉપર જ્યારે નંબર જાય ત્યારે તેને 8માંથી બાદ કરવામાં આવે અને 8માંથી જો આપણે 5 બાદ કરીએ તો આપણને 3 પ્રાપ્ત થાય. તો આ છે એની સંયોજકતા 3. ત્યારબાદ ઓક્સિજન 6 ને 8માંથી બાદ કરતા 2. ત્યારબાદ ફ્લોરિનની વાત કરીએ તો 7 ઇલેક્ટ્રોન છે અષ્ટક પૂર્ણ કરવા માટે એટલે કે 8 ઇલેક્ટ્રોન પૂર્ણ કરવા માટે 1 ઇલેક્ટ્રોન ખૂટે છે માટે તેની સંયોજકતા 1 થશે. ત્યાર પછી છે બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન 8 છે. તો જ્યારે 8 ઇલેક્ટ્રોન હોય ત્યારે તે કોઈ પણ સાથે સંયોજવાનો ગુણધર્મ ધરાવશે નહીં માટે તેની સંયોજકતા 0 બનશે. એના પછી 2 8 અને 1 એટલે કે 11 નંબરનું તત્વ તો એની બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન હોવાથી તેની સંયોજકતા 1 થશે. ત્યાર પછી જો વાત કરીએ તો આવે છે 12મા નંબરનું તત્વ જેની ઇલેક્ટ્રોન રચના થશે 2 8 અને 2. તો એમાં જુઓ તો બહારની કક્ષામાં 2 ઇલેક્ટ્રોન હોવાથી તેની સંયોજકતા બનશે 2. ત્યાર પછીનું તત્વ એની ઇલેક્ટ્રોન રચના 2 8 3 હોવાથી
સંયોજકતા કક્ષકમાં 3 ઇલેક્ટ્રોન છે, માટે તેની ઇલેક્ટ્રોન રચના તેની સંયોજકતા 3 બનશે. ત્યારબાદનું તત્વ છે સિલિકોન. તેથી 2, 8 અને 4. તો 4 ઇલેક્ટ્રોન હોય તો 8 પૂર્ણ કરવા માટે તેને 4 જોશે, માટે તેની સંયોજકતા બનશે 4. ત્યાર પછી છે ફોસ્ફરસ, સલ્ફર, ક્લોરીન અને આર્ગોન. તો ફોસ્ફરસ જે છે એ 2 પ્રકારની સંયોજકતા ધરાવશે. તે 3ના સ્વરૂપમાં પણ હોઈ શકે અને 5ના સ્વરૂપમાં પણ હોય છે. એ ઉપરાંત જે સલ્ફર છે એની પણ 2 સંયોજકતા છે, 2 અને 6. ત્યાર પછી ક્લોરીનની જો વાત કરીએ આપણે, તો ક્લોરીનની અંદર 2, 8 અને 7 છે. તો અહીંયા 8 પૂર્ણ કરવા માટે 1 ઇલેક્ટ્રોન ઘટે છે, માટે ક્લોરીનની સંયોજકતા 1. અને જ્યારે આર્ગોનની વાત કરીએ તો 2, 8 અને 8 છે. તો બાહ્યતમ કક્ષા સંપૂર્ણ ભરાયેલી છે, માટે તેની સંયોજકતા બનશે 0. તો આ થઈ વિદ્યાર્થી મિત્રો સંયોજકતા કક્ષકની વાત. ત્યાર પછી આગળ વધીએ તો આપણને ખ્યાલ આવે કે કાર્બન અને સોડિયમ પરમાણુઓમાં ઇલેક્ટ્રોનની વહેંચણી દર્શાવો. તો કાર્બનની ઇલેક્ટ્રોન રચના તમે અહીંયા આકૃતિમાં જોઈ શકો છો તે રીતે 2 અને 4 છે, કારણ કે 2 અને 4નો સરવાળો થશે 6 અને જે કાર્બનનો પરમાણુ ક્રમાંક છે. ત્યારબાદ સોડિયમ 11 એટલે કે 11 ઇલેક્ટ્રોન છે, તો તેની ઇલેક્ટ્રોન રચના 2, 8, 1 થશે. પહેલી કક્ષકમાં 2, બીજીમાં 4 ઇલેક્ટ્રોન. કાર્બનમાં ઇલેક્ટ્રોન રચના કઈ થશે? આ કે કોષમાં 2 ઇલેક્ટ્રોન અને એલ કોષમાં 4 ઇલેક્ટ્રોન. આટલું થઈ ગયું. ત્યારબાદ સોડિયમની વાત કરીએ તો 2 ઇલેક્ટ્રોન કે કક્ષકમાં, 8 ઇલેક્ટ્રોન એલમાં અને 1 ઇલેક્ટ્રોન જે છે એ એમ કક્ષકની અંદર ભરાશે. તો આ થઈ સોડિયમ અને કાર્બન પરમાણુમાં ઇલેક્ટ્રોનની વહેંચણી. ત્યાર પછી કોઈપણ પરમાણુના કે અને એલ કોષ ઇલેક્ટ્રોનથી ભરાયેલા છે તો પરમાણુમાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હશે? હવે આપણને ખ્યાલ છે કે અને એલ કોષ એટલે કે ની અંદર આપણે મેક્સિમમ 2 ઇલેક્ટ્રોન ભરી શકીએ અને એલ કક્ષકની અંદર મેક્સિમમમાં મેક્સિમમ 8 ઇલેક્ટ્રોન ભરી શકીએ. બંનેનો સરવાળો કરીએ તો 10 ઇલેક્ટ્રોન થશે. અને તેથી જો ટોટલ ઇલેક્ટ્રોનની વાત કરવામાં આવે તો મેક્સિમમમાં મેક્સિમમ 10 ઇલેક્ટ્રોન આપણે ભરી શકીએ, એનાથી વધારે ઇલેક્ટ્રોન ભરી શકતા નથી. આ તેની મર્યાદા છે. ત્યાર પછી સંયોજકતા વિશે નોંધ લખો, એટલે કે ટૂંક નોંધ લખવાની છે. તો આપણને ખ્યાલ છે કે પરમાણુની સૌથી બહારની કક્ષામાં, એટલે કે બહાર તરફ જે કક્ષા આવેલી છે, આવી રીતે કોઈ પરમાણુ હોય, આ પરમાણુનું કેન્દ્ર છે અને આવી રીતે કક્ષાઓ હોય, તેમાં બહારની કક્ષકમાં રહેલા સૌથી મેક્સિમમમાં મેક્સિમ અથવા તો બહારની જે કક્ષક છે એમાં રહેલા ઇલેક્ટ્રોનની જે સંખ્યા છે એને સંયોજકતા ઇલેક્ટ્રોન કહેવામાં આવે છે. અને દરેક તત્વનો જે પરમાણુ છે એ અન્ય તત્વના પરમાણુઓ સાથે સંયોજવા માટેની કોઈ નિશ્ચિત ક્ષમતા ધરાવે છે, એટલે કે અમુક લિમિટેશન્સ હોય છે, જેને આપણે શું કહીએ છીએ? સંયોજકતા કહીએ છીએ. આમ કોઈ પણ પરમાણુની બાહ્યતમ કક્ષામાં વધુમાં વધુ 8 ઇલેક્ટ્રોન સમાવી શકાય, એનાથી વધારે ઇલેક્ટ્રોન આપણે સમાવી શકતા નથી. તેથી જે તત્વોની બાહ્યતમ કક્ષા ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરાયેલી હોય તેવા તત્વોના પરમાણુઓ ખૂબ જ ઓછી રાસાયણિક સક્રિયતા દર્શાવે છે. એટલે કે જેની પાસે ઇલેક્ટ્રોન પૂરતા હોય, આવી રીતે બાહ્યતમ કક્ષામાં 8 કે સંપૂર્ણ ભરાયેલી હોય, તો તે નિષ્ક્રિય રહેવાનું વલણ ધરાવે છે, એટલે કે સક્રિયતા વધારે પડતી તેઓ દર્શાવતા નથી. આવા તત્વના પરમાણુઓની અન્ય તત્વોના પરમાણુઓ સાથે સંયોજવાની ક્ષમતા અથવા તો સંયોજકતા શૂન્ય હોય છે. જે તત્વોની સંયોજકતા શૂન્ય હોય તેવા તત્વોને નિષ્ક્રિય તત્વો કહેવામાં આવે છે. આપણે હમણાં વાત કરી તેમ જેની બાહ્યતમ કક્ષા સંપૂર્ણ ભરાયેલી હોય છે તેઓ નિષ્ક્રિય રહેવાનું વલણ ધરાવે, અને આવા તત્વોને આપણે કયા તત્વો તરીકે ઓળખીએ? તો નિષ્ક્રિય તત્વો તરીકે ઓળખીએ છીએ. આમ નિષ્ક્રિય તત્વો પૈકી માત્ર હિલિયમની બાહ્યતમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન છે, કારણ કે હિલિયમનો પરમાણુ ક્રમાંક જ 2 છે, તો તેની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોવાના?
પહેલી કક્ષક એ જ એની બાહ્યતમ કક્ષક બનશે અને એમાં ઇલેક્ટ્રોનની સંખ્યા 2 છે, જ્યારે બાકીના તત્વોની બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન હોવાના છે. આમ દરેક તત્વોનો જે પરમાણુ છે એ બાહ્યતમ કક્ષામાં અષ્ટક રચના પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે છે. આ માટે જે તે તત્વ કે પરમાણુ અન્ય તત્વના પરમાણુઓ સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારી અથવા તો આપ-લે કરે છે. બે કે તેથી વધુ તત્વના પરમાણુની બાહ્યતમ કક્ષામાં ભાગીદારી અથવા તો વિનિમય કરતા ઇલેક્ટ્રોનની સંખ્યાને તેની સંયોજકતા કહેવામાં આવે છે. હવે ક્યારેક એવું બને કે વધારે ઇલેક્ટ્રોનની જરૂર હોય અને જે તત્વ સાથે તે સંયોજાવાનું છે, જે જોડાવાનું છે, એની પાસે પણ ઓછા ઇલેક્ટ્રોન હોય તો તે દાન કે મેળવણી કરી શકતા નથી. કોઈ દાન ન કરી શકે, કોઈ મેળવણી ન કરી શકે, તો એવા કિસ્સાની અંદર બંને પોતપોતાના ઇલેક્ટ્રોનની શું કરે છે? ભાગીદારી, એટલે કે 50-50% પાર્ટનરશિપ કરે છે. ત્યારબાદ આગળ વધીએ તો તત્વની સંયોજકતા કેવી રીતે નક્કી કરી શકાય? ઉદાહરણ આપીને સમજાવો તો કોઈ પણ તત્વની સંયોજકતા એ બાહ્યતમ કક્ષકમાં રહેલા અથવા તો બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા દ્વારા નક્કી કરી શકાય છે. બાહ્યતમ કક્ષામાં જેટલા ઇલેક્ટ્રોન રહેલા હશે એ મોટા ભાગે એની સંયોજકતા હશે. જેમ કે હાઇડ્રોજન, લિથિયમ કે સોડિયમ તત્વના પરમાણુઓની જે બાહ્યતમ કક્ષા છે એમાં 1 ઇલેક્ટ્રોન ધરાવે છે. આથી આ તત્વો 1 ઇલેક્ટ્રોન ગુમાવી શકે છે અને તેથી તેમની જે સંયોજકતા છે એ કેટલી છે? તો કે 1 છે એવું આપણે કહી શકીએ છીએ. ત્યારબાદ વાત કરીએ તો મેગ્નેશિયમ અને એલ્યુમિનિયમની જે સંયોજકતા છે એ અનુક્રમે 2 અને 3 છે. મેગ્નેશિયમ અને એલ્યુમિનિયમની જે સંયોજકતા છે એ અનુક્રમે 2 અને 3 છે, એટલે કે મેગ્નેશિયમની +2 છે અને એલ્યુમિનિયમની +3 સંયોજકતા આવેલી છે. જ્યારે સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા 5 થી 7 હોય, એટલે કે બાહ્યતમ કક્ષાની અંદર કેટલા 5 કે 7 ઇલેક્ટ્રોન આવેલા હોય, ત્યારે સૌથી બહારની કક્ષામાં અષ્ટક પૂર્ણ કરવા માટે જોઈતા ઇલેક્ટ્રોનની સંખ્યા એ તેની સંયોજકતા બને છે. જો 4 નંબર હોય, 1 થી 4 નંબર, તો એ સંખ્યા જ એની સંયોજકતા બનશે. પરંતુ જ્યારે 4 થી વધીને 5 કે 7 સુધી જ્યારે ઇલેક્ટ્રોનની સંખ્યા હોય તો ત્યારે તેને અષ્ટક પૂર્ણ કરવા માટે જેટલા ઇલેક્ટ્રોન જોઈશે એ સંખ્યા તેની સંયોજકતા બનશે, એવું આ વાક્ય કહેવા માંગે છે. જેમ કે ઓક્સિજનના પરમાણુની સૌથી બહારની કક્ષકમાં 6 ઇલેક્ટ્રોન હોવાથી અષ્ટક પૂર્ણ કરવા માટે 6 છે આપણી પાસે. અષ્ટક પૂર્ણ કરવા માટે કેટલા જોઈએ? 2 ઇલેક્ટ્રોન જોઈએ. તેથી 2 ઇલેક્ટ્રોન હોવા જોઈએ. માટે ઓક્સિજનની જે સંયોજકતા છે એ 2 થાય છે. જ્યારે ક્લોરીનના પરમાણુની સૌથી બહારની કક્ષકમાં 7 ઇલેક્ટ્રોન આવેલા છે. તેથી અષ્ટક પૂર્ણ કરવા માટે તેને 1 ઇલેક્ટ્રોન જોશે. માટે એક જ ઇલેક્ટ્રોન જોઈતો હોવાથી તેની સંયોજકતા 1 આપણને પ્રાપ્ત થતી હોય છે. 5 કે તેથી વધુ સંયોજકતા ઇલેક્ટ્રોન ધરાવતા પરમાણુની જે સંયોજકતા છે એ 8 માંથી સંયોજકતા ઇલેક્ટ્રોનને બાદ કરતા મળતી સંખ્યા જેટલી થાય છે. આ લાઈન ખૂબ આઈએમપી છે અને દરેક વિદ્યાર્થી મિત્રોએ આ લાઈન યાદ રાખી લેવાની જરૂરિયાત છે. ત્યાર પછી એવું કહેવામાં આવ્યું છે કે સંયોજકતા ઇલેક્ટ્રોન કોને કહે છે અને સંયોજકતા ઇલેક્ટ્રોન આપણે ક્યારના ભણીએ છીએ તો આનું મહત્વ શું રહેલું છે? તો તત્વના પરમાણુની સૌથી બહારની કક્ષામાં ગોઠવાયેલો જે ઇલેક્ટ્રોન છે, જેટલા પણ ઇલેક્ટ્રોન ગોઠવાયેલા હશે એટલી તેની સંયોજકતા આપણે ગણીએ છીએ. અને આ સંયોજકતા ઇલેક્ટ્રોનનું મહત્વ, તો સંયોજકતા ઇલેક્ટ્રોન દ્વારા પરમાણુના ઉત્સર્જનનો વર્ણપટ, એક તો પરમાણુ ઉત્સર્જનનો વર્ણપટ, ત્યારબાદ પરમાણુના રાસાયણિક ગુણધર્મો સમજાવી શકાય છે. 2 વસ્તુઓ સમજાવી શકાય છે. એક તો પરમાણુના ઉત્સર્જન વર્ણપટ અને બીજું પરમાણુના રાસાયણિક ગુણધર્મો જે કંઈ પણ છે
એની માહિતી આપણે આની ઉપરથી આપી શકીએ અને સરળતાથી સમજાવી શકીએ છીએ. તો આ બે તેની ઉપયોગિતા થઈ કે પરમાણુનો ઉત્સર્જન વર્ણપટ અને પરમાણુના રાસાયણિક ગુણધર્મો સમજાવી શકાય છે. ત્યાર પછી જો વાત કરીએ તો ક્લોરીન, સલ્ફર અને મેગ્નેશિયમ પરમાણુઓની સંયોજકતા તમે કેવી રીતે શોધશો? આપણે હમણાં વાત કરી તેમ કે ક્લોરીનની ઇલેક્ટ્રોન રચના 17 પરમાણુ ક્રમાંક હોવાથી 2, 8, 7 છે અને બાહ્યતમ કક્ષામાં જો 7 ઇલેક્ટ્રોન છે એટલે કે 4થી જો સંખ્યા વધી જાય તો અષ્ટક પૂર્ણ કરવા માટે 8માંથી 7 બાદ કરીએ તો 1 મળે, માટે તેની સંયોજકતા 1 થશે. ત્યારબાદ વાત કરીએ આપણે સલ્ફરની, જેનો પરમાણુ ક્રમાંક 16 છે. તેથી 2, 8 અને 8 આ તેની ઇલેક્ટ્રોન રચના 16 હોવાથી 2, 8 અને 6 થશે. તેથી આ 6 ઇલેક્ટ્રોન 4થી વધારે હોવાથી 8 - 6 બરાબર 2. તેથી સંયોજકતા 2 આપણને મળતી હોય છે. ત્યાર પછીનું જે તત્વ છે એ છે મેગ્નેશિયમ, જેનો પરમાણુ ક્રમાંક 12 છે અને એની ઇલેક્ટ્રોન રચના જે છે એ 2, 8, 2 છે. તેથી 2 ઇલેક્ટ્રોન હોવાથી એની સંયોજકતા પણ 2 થશે, કારણ કે 2 જે સંખ્યા છે એ 4 કરતા નાની છે, માટે તેને 8માંથી બાદ કરવાની કોઈ જરૂરિયાત રહેતી નથી હોતી. ત્યાર પછી છે કે પરમાણ્વીય ક્રમાંક, એટલે કે પરમાણ્વીય ક્રમાંક શું છે અને તેની લાક્ષણિકતાઓ જણાવવાની વાત અહીંયા કરવામાં આવેલી છે. તો પરમાણ્વીય ક્રમાંક એટલે કે કોઈ પણ તત્વના પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યાને તેનો પરમાણ્વીય ક્રમાંક કહેવામાં આવે છે. આપણને ખબર છે કે ઘણી બધી કક્ષકોની માહિતી મેળવી ગયા, પરંતુ તેના કેન્દ્રમાં પરમાણુ કેન્દ્ર રહેલું હોય છે અને આ પરમાણુ કેન્દ્રની અંદર જેટલા પણ પ્રોટોન રહેલા હશે એ પ્રોટોનની સંખ્યાને તેનું જે પરમાણુ ક્રમાંક કહેવામાં આવે છે. અને આ પરમાણ્વીય ક્રમાંકને Z નામની સંજ્ઞા વડે દર્શાવવામાં આવતો હોય છે. Z સંજ્ઞા વડે દર્શાવવામાં આવે છે. તો કોઈ પણ પરમાણુના કેન્દ્રમાં જેટલા પ્રોટોન હોય તેટલી જ સંખ્યાના ઇલેક્ટ્રોન કેન્દ્રની ફરતે પરિભ્રમણ કરતા હોય છે. એટલે કે જેટલા પ્રોટોન એટલા જ ઇલેક્ટ્રોન બાહ્યતમ કક્ષાઓમાં અથવા તો બધી જ કક્ષકોની અંદર પરિભ્રમણ કરતા હોય છે. માટે પરમાણુ એ વીજભારની દ્રષ્ટિએ તટસ્થ છે, કારણ કે અહીંયા જેટલો ધન વીજભાર છે એટલો જ અહીંયા ઋણ વીજભાર આપેલો છે. માટે પરમાણુ એ વીજભારની દ્રષ્ટિએ તટસ્થ છે. આમ પરમાણ્વીય ક્રમાંક એટલે કે કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યા અથવા તો કેન્દ્રની ફરતે પરિભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની સંખ્યા. અહીં આપણે જોઈએ તો હાઇડ્રોજન માટે Z=1 છે, કારણ કે હાઇડ્રોજનના કેન્દ્રમાં એક પ્રોટોન હાજર છે, જ્યારે કાર્બન માટે Z=6 છે. તો એની અંદર 6 પ્રોટોન અને 6 ઇલેક્ટ્રોનની રચના આપણને જોવા મળતી હોય છે. હવે પરમાણ્વીય ક્રમાંકની લાક્ષણિકતા, તો કોઈ એક જ તત્વના બધા જ પરમાણુઓ માટે પરમાણ્વીય ક્રમાંક સમાન જ હોય છે અને પરમાણ્વીય ક્રમાંક હંમેશા ધન પૂર્ણાંક જ હોય. એટલે કે કોપર તત્વ હોય અથવા તો સોડિયમ તત્વ હોય, જો સોડિયમના જેટલા પણ પરમાણુઓ રહેલા હશે એ બધા જ માટે તેનો પરમાણ્વીય ક્રમાંક સમાન રહેશે. એ કેટલો હશે? તો કે 11 હશે. અને આ જે પરમાણ્વીય ક્રમાંક છે એ હંમેશા ધન પૂર્ણાંક જ હોય છે. એટલે કે કોઈ પણ તત્વ એવું નહીં મળે કે જેનો પરમાણુ ક્રમાંક -1 હોય, -25 હોય કે -20 હોય. એવું ક્યારેય નહીં બને, કારણ કે દરેક તત્વનો પરમાણ્વીય ક્રમાંક હંમેશા ધન પૂર્ણાંક સંખ્યા જ હોય છે. આ સિવાય એ સમજાવવાનું છે કે પરમાણ્વીય ક્રમાંક વિશે તો આપણે માહિતી મેળવી ગયા, પરંતુ પરમાણ્વીય દળાંક શું છે? એટલે કે પ્રાયોગિક રીતે એવું સાબિત થયું કે પરમાણુનું જે દળ છે એ તેના કેન્દ્રમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનના સરવાળા જેટલું હોય છે. પ્રોટોન અને ન્યુટ્રોન જેવા અપરમાણ્વીય કણોને કારણે હોય છે. આપણે પાઠની શરૂઆતમાં જોયેલું કે કોઈ પણ વસ્તુનું દળ એ વસ્તુ જેમાંથી બનેલી હોય તેના પર આધાર રાખે. તો આ પરમાણુ જે છે એ પ્રોટોન અને ન્યુટ્રોન જેવા અપરમાણ્વીય કણોનો બનેલો હોવાથી તેનું વજન
આ પ્રોટોન અને ન્યુટ્રોન પર આધારિત છે. તેથી સમગ્ર દળ પરમાણુના કેન્દ્રમાં કેન્દ્રિત થયેલું છે, કારણ કે પ્રોટોન અને ન્યુટ્રોન પણ ક્યાં આવેલા છે? તેના કેન્દ્રમાં. તેથી પ્રોટોન અને ન્યુટ્રોનને ન્યુક્લિયોન્સ કહેવામાં આવે છે. એક્ઝામની અંદર પૂછાય છે કે પ્રોટોન અને ન્યુટ્રોનને શું કહેવામાં આવે છે? તો તેને ન્યુક્લિયોન્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. દળાંકની માહિતી આપીએ તો પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનની કુલ સંખ્યાના સરવાળાને તે તત્વનો દળાંક કહેવામાં આવે છે. પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનની કુલ સંખ્યાના સરવાળાને તે તત્વનો દળાંક કહેવામાં આવે છે, અને આ દળાંકને કેપિટલ A વડે દર્શાવવામાં આવે છે. પરમાણુ ક્રમાંકને Z વડે અને પરમાણુ દળને કેપિટલ A વડે દર્શાવવામાં આવતો હોય છે. ટૂંકમાં વાત કરીએ તો પરમાણુ દળાંક A બરાબર પ્રોટોનની સંખ્યા વત્તા ન્યુટ્રોનની સંખ્યા. પ્રોટોનની સંખ્યા P અને ન્યુટ્રોનની સંખ્યા સ્મોલ n. તેથી સૂત્ર કંઈક આવું બને કે કેપિટલ A એટલે કે પરમાણુ દળાંક બરાબર પ્રોટોનની સંખ્યા વત્તા ન્યુટ્રોનની સંખ્યા. હવે પરમાણુ ક્રમાંક વિશે આપણે જ્યારે માહિતી મેળવતા હતા ત્યારે આપણે જોયું કે કોઈ પણ તત્વમાં રહેલા પ્રોટોનની સંખ્યાને આપણે શું કહીએ છીએ? તેનો પરમાણુ ક્રમાંક. અને આ પરમાણુ ક્રમાંકને આપણે Z વડે દર્શાવીએ છીએ. તો P ની જગ્યાએ આપણે Z પણ લખી શકીએ. તેથી A બરાબર Z વત્તા n એવું પણ લખી શકાય. અને એમાંથી ન્યુટ્રોનને જો કરતા બનાવીએ તો A માઇનસ Z આવું પણ આપણે લખી શકીએ, જે આપણું આ સમીકરણ આપણને પ્રાપ્ત થાય છે. તો આ થઈ વિદ્યાર્થી મિત્રો આજના વિડીયો લેક્ચરની માહિતી. ફરી પાછા મળીશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી સલામત રહો, સુરક્ષિત રહો. જય હિન્દ, જય ભારત.